મેક્સિમમ 10 વિદ્યાર્થી જ બેસાડીએ છીએ અને બધા કોન્ફરન્સ બેચ બેસાડીએ છીએ. પર્સનલ ટ્યુશન કરાવતા મને ખબર જ ન પડી કે હું ક્યારે એક સારો શિક્ષક બની ગયો. 17-18 વર્ષ ત્યાં અનુભવી શિક્ષક બનાવી અને એક આ દરજ્જે પહોંચાડવામાં મારા તમામ વાલીગણોનો સાથ છે. આ પ્રિન્ટ કરી અને મેં એવી રીતના ક્લાસરૂમને ડિઝાઇન કર્યા છે. હેલો જી દોસ્તો, રાધે રાધે દોસ્તો. આપણા બાળકો ભણે તો છે પણ શું એને ભણતરની સાથે ઘડતર મળે છે કે નહીં એ જ્યારે જોયું કે નહીં દોસ્તો. આજે આપણે છીએ ટાર્ગેટ ઇન્સ્ટિટ્યૂટમાં કે જ્યાં બાળકોને ભણતરની સાથે ઘડતર પણ આપવામાં આવે છે. આપણી સાથે છે આજે જિગ્નેશ સર કે જે વધારે માહિતી આપને આપશે કે એકચ્યુઅલમાં બાળકોને ભણતર સાથે ઘડતર કઈ રીતે આપી શકીએ. તો કેમ છો જિગ્નેશ સર? મજામાં? મજામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઘણા બધા વાલીઓ હોય છે, એનો પ્રશ્ન એ જ હોય છે કે આજે બાળકને સામાજિક ઘડતરની જરૂર છે. આજે ઘણી જગ્યાએ એને ભણવાનું તો શીખવાડે છે પણ એને ઘડતર શીખવાડવામાં નથી આવતું. તો આપણી ટાર્ગેટ ઇન્સ્ટિટ્યૂટ કઈ રીતે વર્ક કરી રહી છે? પહેલા વહેલા તો તમને કહેવા માંગીશ કે જ્યારે કોઈ વિદ્યાર્થી બનીને જ્યારે કોઈ વસ્તુનો અભ્યાસ કરે છે ત્યારે એ ફક્ત ને ફક્ત ભણતર મેળવે છે. બરાબર. પણ હું કાયમી મારો એવો એક સંકલ્પ હોય છે કે મારા જે વિદ્યાર્થી અહીં આવે એને હું વિદ્યાર્થીને એક શિષ્ય તરીકે ટ્રીટ કરું છું, જેથી દરેક વિદ્યાર્થી છે એને ભણતર, ગણતર અને સંસ્કારનું સિંચન કે છે ને કે વિદ્યા વિનયથી શોભે. બરોબર. વિનય અને વિવેક તમારામાં હશે બરોબર તો વિદ્યા એની મેળાઈ આવશે. બરોબર. અને છોકરા નવી જનરેશન છે, સ્માર્ટ જનરેશન છે. બરોબર. આમને તમારે ફક્ત ને ફક્ત વાળવાના છે. બરોબર. માતા પિતા ક્યાંક ને ક્યાંક છોકરાઓને સંસ્કાર આપવામાં બરોબર છે અને એમનો ફાળો તો હોય જ છે બરોબર છે, પણ ક્યાંક ને ક્યાંક જ્યારે એક શિક્ષક તરીકે મારી ફરજ આવે બરોબર ત્યારે હું અને મારા શિક્ષકગણનો કાયમી એવો અભિગમ હોય છે કે વિદ્યાર્થીઓને હંમેશને માટે આપણી સંસ્થામાંથી ભણેલો કોઈ પણ વિદ્યાર્થી છે એ એક સમાજને જ્યારે સોંપવાનો આવે ત્યારે એક સશક્ત નાગરિક બરોબર, સંસ્કારી નાગરિક અને એક મજબૂત નાગરિક જે સમાજને ક્યાંક અલગ દિશામાં લઈ જાય, સમાજને આગળ લઈ જાય, સમાજને મદદરૂપ થાય બરોબર. એટલા માટે થઈ અને અમે અહીંયા સંસ્કારના સિંચન સાથે ભણતર આપીએ છીએ અને છોકરાઓને કેવી રીતના ઓછી મહેનતે સારા ટકા આવે, સારા પર્સન્ટેજ આવે અને પર્સન્ટેજ જેટલા મહત્વના છે એટલું જ સામે એનું કેરેક્ટર બિલ્ડઅપ કરવા માટેનું એ કાર્ય કરી રહ્યા છે. કેમ કે આજે બાળકો છે ઘર કરતા વધારે ક્લાસીસમાં ને સ્કૂલમાં વધારે છે, એટલે કે પેલી જવાબદારી તમારી જ આવે છે કે જ્યારે બાળકને કઈ રીતે આગળ વધારવો. ખાસ કરીને વાત કરીએ સર તો ટાર્ગેટ ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત ક્યાંથી થઈ હતી? ટાર્ગેટ ઇન્સ્ટિટ્યૂટની આમ જોવા જાવ તો શરૂઆતમાં એવું હતું કે હું મારા કોલેજ કાળની અંદર જ્યારે આફ્ટરનૂનની અંદર કોલેજમાંથી ફ્રી થતો ત્યારે પર્સનલ ટ્યુશન કરાવતો. એ પર્સનલ ટ્યુશન કરાવતા મને ખબર જ ન પડી કે હું ક્યારે એક સારો શિક્ષક બની ગયો. બરાબર છે. અને એ મારું ક્યારે પેશન મારું બની ગયું બરોબર. મને એક જ વસ્તુ હતું કે મારે ત્યાં વિદ્યાર્થી આવતો, હું એને ભણાવતો, એનું રિઝલ્ટ જોઉં ને એટલે મને મારું રિઝલ્ટ દેખાતું. વાહ, બરાબર છે. જ્યારે પાર્ટ ટાઈમ એ મારું કોઈ એમ નહોતું, એક શિક્ષક બનવાનું એમ હતું, પણ જ્યારે ટ્યુશન કરાવતો ત્યારે મને એમ હતું કે આગળ ભણીને શિક્ષક બનીશ, પણ હું ભણતા શિક્ષક બની જઈશ એ મેં ક્યારેય વિચાર્યું નહોતું. પણ ક્યાંક ને ક્યાંક મારી મહેનત અને છોકરાઓનો અને જે મારા ભૂતપૂર્વ બધા વાલીગણ છે એમનો સાથ સહકાર ને મારા ઉપરનો ભરોસો જે હતો એને મને આજે 17-18 વર્ષ ત્યાં અનુભવી શિક્ષક બનાવી અને એક આ દરજ્જે પહોંચાડવામાં મારા તમામ વાલીગણોનો સાથ છે અને હું એક સારા શિક્ષક તરીકે એક સારા શિષ્યો અમારી ઇન્સ્ટિટ્યૂટમાંથી નીકળે એમાં ક્યાંક ને ક્યાંક હું સફળ થઈ રહ્યો છું. બરાબર સર. ખાસ કરીને જ્યારે હું અહીંયા એન્ટર થયો, જ્યારે આવ્યો ત્યારે એક વસ્તુ મેં યુનિક માર્ક કરી. ઘણા બધા ક્લાસીસ ને સ્કૂલને અમે વિઝિટ કરેલી છે પણ અહીંયા જે જોવા મળ્યું છે કે જે ક્લાસરૂમ જે ડિઝાઇન કરવામાં આવ્યા છે એ કંઈક યુનિક જ છે. તો એના વિશે આપ શું કહેવા માંગશો? સર, મારું એવું માનવું છે કે આજકાલની આ જનરેશન છે એ વાંચવા લખવા કરતા
પિક્ચરમાં વધારે માને છે. સાચું છે. હવે મેં અહીંયા ક્લાસરૂમની ડિઝાઇન એવી કરી છે કે જે 10મા ધોરણની અંદર છોકરાઓને જે એક્ઝામ રિલેટેડ કાંઈ પણ એવું હોય કે જે બોર્ડની એક્ઝામમાં મેક્ઝિમમ પૂછાવાનું હોય અથવા કોઈ ડાયાગ્રામ હોય એ બધું એના બેનર્સ બનાવી એના એવા 3D અને હાઈ લેવલના પ્રિન્ટ કરી અને મેં એવી રીતના ક્લાસરૂમને ડિઝાઇન કર્યા છે. કારણ કે જનરલી શું હોય આપણું કે વાંચેલું હોય ને તરત ભૂલાઈ જાય અને જોયેલું હોય બરોબર. હવે કાયમી એકને એક વસ્તુ જોવો ને તમારે યાદ રાખવી ન પડે, રહી જાય. બરાબર છે. આ જ એક ઈરાદાપૂર્વક બરોબર કે જેથી સ્ટુડન્ટને સ્માર્ટ વર્ક કહી શકાય. એક સ્માર્ટ વર્કના ભાગરૂપે મેં ક્લાસરૂમની અંદર અલગ અલગ ડિઝાઇન કરી અને પિક્ચર લગાડેલા છે 3D પ્રિન્ટિંગની અંદર, જેથી છોકરાઓ કાયમ એને જોવે તો સાયકોલોજી પ્રમાણે 21 દિવસ જોવે ને કોઈ વસ્તુ અથવા 21 દિવસ કોઈના સંપર્કમાં રહ્યો તમે તો એ તમારી આદત બની જાય. તો હું એવું વિચારું છું કે મારે તો 365 દિવસ ભલે અમારું વર્કિંગ ડેઝ છે એ 220 દિવસનું જ હોય છે જનરલી, પણ આપણે 365 દિવસ ગણો કે છોકરા એના કનેક્શનમાં રહીએ તો એ લોકોને યાદ રાખવું નથી પડતું, એને રહી જાય છે. બરાબર છે, 100%. નિર્ભય, બીજી એક આપણને વાત કરું તો કે વિદ્યાર્થીઓને જનરલી હું એવું વિચારું છું કે સ્ટડીની એક આગવી મેથડ હોય અને મારા મનમાં એક વિચાર આવ્યો એટલે મેં આપણા ક્લાસીસની અંદર તમે જોયું હશે આવીને કે કોન્ફરન્સ બેઝ લર્નિંગ સેશન ચાલુ હોય છે કે જેથી એક ટીચર છે એ કોન્ફરન્સ બેઝમાં સ્ટુડન્ટ બેઠા હોય. એક ક્લાસમાં મેક્સિમમ 10 વિદ્યાર્થી જ બેસાડીએ છીએ અને બધા કોન્ફરન્સ બેઝ બેસાડીએ છીએ એટલે એક ટીચરનું ધ્યાન બધા વિદ્યાર્થીઓ ઉપર રહે છે. વાહ, સરસ. જેથી એક એક વિદ્યાર્થીઓ પર પર્સનલ આપણે ધ્યાન દઈ શકીએ અને એ વિદ્યાર્થીઓ વિના સંકોચે બધા ટીચર એના જે રિલેટેડ સબ્જેક્ટ ટીચર છે એને પણ એ ક્વેશ્ચન કરી શકે છે. અને તમે જો મારું ગૂગલની અંદર પણ જોવો, તમારી વેબસાઇટ જોવો તો એમાં પણ લખ્યું છે કે ટાર્ગેટ ઇન્સ્ટિટ્યૂટ ઇઝ એ કમ્યુનિટી અને અહીંયા બધા છોકરાઓને ફીલ ગમે એવો ક્વેશ્ચન હોય બરોબર છે. હું મારું એક સ્લોગન છે કે પ્રશ્ન તમારો જવાબ મારો. છોકરાઓને પ્રશ્ન પૂછવા માટે જો એને પ્રશ્ન પૂછતા આપણે અટકાવશું ને તો એ મૂંઝાઈ જશે, આગળ વધવા ગ્રોથમાં એનો બરોબર છે કે એનો ગ્રોથ નહીં થઈ શકે. એટલે હું મારા વિદ્યાર્થીઓ અને મારા વિદ્યાર્થીઓને વાલીગણ તમામને ખબર જ છે કે કોઈ પણ મૂંઝવતા પ્રશ્ન કેરિયરને રિલેટેડ કે કોઈ પણ જિજ્ઞેસ સર પાસે જાશો એટલે એમનો પ્રશ્નનું સમાધાન થઈ જશે. એટલે કોન્ફરન્સ મેથડથી ભણાવીએ છીએ, છોકરાઓનું રેગ્યુલર એનાલિસિસ કરીએ છીએ અને છોકરાઓની ટેસ્ટ રેગ્યુલર ટેસ્ટ છે, દરરોજ 10 માર્કની ટેસ્ટ લઈ, દર શનિવારે 30 માર્કની ટેસ્ટ લઈ બરોબર. અને એ આખા વીક મંથનું જે આખું અમારું શેડ્યુલ તૈયાર થાય, અસેસમેન્ટ એ પેરેન્ટ્સને મોકલી દઈ જેથી વાલીગણને એટલે કે અમારા પેરેન્ટ્સને પણ ખ્યાલ આવે કે પોતાનું જે ચાઇલ્ડ છે બરોબર છે એ કયા સ્ટેજ ઉપર બેઠું છે. બરાબર છે. તો સર, વાલી મિત્રોને હવે એક એડ્રેસ પણ જણાવજો જેથી કરીને તમારી સાથે રૂબરૂ મુલાકાત પણ કરી શકે અને વધારે માહિતી મેળવી શકે. એડ્રેસની વાત કરું તો રાજકોટના ભાર્ગસમા વિસ્તારની અંદર આપણા ટ્યુશન ક્લાસીસ આવેલા છે. બિગ બજારની એક્ઝેક્ટ સામેની સાઈડના રોડ ઉપર આવેલા છે. એડ્રેસ જોઈએ તો ટાર્ગેટ ઇન્સ્ટિટ્યૂટ, એક વિદ્યુતનગર મેઇન રોડ, ઓપોઝિટ એસ્ટ્રોન સોસાયટી, રાજકોટ. અને સર, એક એવા ફોન નંબર પણ જાય જેથી કરીને કદાચ ફોન પર કોઈને વધારે માહિતી જોતી હોય તો મેળવી શકે. ટાર્ગેટ ઇન્સ્ટિટ્યૂટના હેલ્પલાઇન નંબર છે 9879734484. ઓકે દોસ્તો, તો આ બધી જ માહિતી મેં ઓલરેડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાંથી તમે બધી માહિતી મેળવી શકો છો અને વહેલી તકે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો ટાર્ગેટ ઇન્સ્ટિટ્યૂટમાં. આપણે પણ મળીશું એક નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, રાધે રાધે, જય હિન્દ.